રામ રામ ને બાપા સીતારામ। આપણે આવી ગયા હતા ગામ વલભીપુર અને અહીંયા ખાડા ને એવું બધું ગળાય છે અને કેસીસ આપણે શરૂ કરી નાખી છે। કેસીસ નાની અત્યારે બનાવી છે એવી અને હવે બનાવીની છે મોટી કેસીસ। આ જો મોટી કેસીસ બને છે અને આવી રીતના આમાં પાઇપ રાખવો પડે ત્રાહો, પછી મેળવવાનું થાય એટલે જો આવી રીતના પાછો પાડી દેવો। જે રીતના બટકે મળે એવી રીતના પાઇપ કરવાનો હોય। આપણે કેસીસ બનાવી નાખવી છે, આ મોટી કેસીસ છે એટલે આમાં આગા પાછી કરવું પડે। નાની કેસીસમાં બહુ ન હોય, એવું કંઈક કરવી છે। મોટી કેસીસ આપણે બનાવી નાખી હતી। હવે જો આ મોટી કેસીસ બની ગઈ છે। આમ 65 ફૂટની કેસીસ છે, તો અહીંથી શરૂ થાય કે ઠેઠ સામી દીવાલ લગીને છે અને આ નાની કેસીસો બધી છે। સામી દીવાલ લગી કેસીસ છે, મોટી કેસીસ રહી। આગળ નવી કેસીસ નાખવાની છે અને આવડી આ રહીને દોરી બાંધી દીધી છે, કારણ કે આપણે પલ્લીઓ દોરી રહે એટલે દોરીને નિશાન કરી નાખવી છે એવી ને બધી પલ્લીઓ સડાઈ દીધી હતી। પાઇપને એવું સડાઈ દીધું હતું, કેસીસ સડાઈ દીધી હતી। જો માળો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે પતરા ચડાવવાના છે અને પતરું એક મૂકી દીધું હતું અને બીજું જો આવે છે। જો બીજું પતરું ક્યાંય લેવી છે આપણે અને પતરા ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું તો આપણે જોઈ લો। સ્ક્રૂ ને એવું બધું મારવાનું બાકી હતું અને આપણે નિશાન મારી દેવી છે સ્ક્રૂના। દોરી રાખીને નિશાન મારી દેવાનું ઉપર, એટલે સ્ક્રૂ ક્યાંય બહાર જાય નહીં પેલી બહાર, અને સ્ક્રૂ ને એવું બધું લગાડે છે। જો અહીંયા સ્ક્રૂ લગાડે અને આપણે મારવાની હતી ડગળિયું અને આપણે મારવા આવી ગયા હતા ડગળિયું। તો આવી રીતના આમ ડાટો મારી દેવાનો અને વેલ્ડિંગ મારી દેવાનું। આવી રીતના આમ ડગળિયું માર્યું છે પાઇપની આડી અને પછી આપણે આવી ગયા હતા ઉપર। જો પ્રે મારવાનું કામ શરૂ હતું, કારણ કે દિવાલનું પાણી રીજીને હેઠે જાય એટલે પ્રે મારવી છે। આવો કંઈક પ્રે માર્યો છે, પ્રે લાગી ગયો છે। હવે તમે કેમ પ્રે મારો છો એ કમેન્ટમાં લખજો। આવો પ્રે માર્યો છે, આ દબાવી એટલે ફૂલાય। સ્ક્રૂ મારવાનું આપણે શરૂ કરી નાખ્યું હતું, મોટા સ્ક્રૂ હતા ઉપલી પેલી મારવાના હતા ખાળમાં। સ્ક્રૂ આપણે બધી મારી દેવી છે જોઈ તો। અને આ છે બજારની તાર અને આગળ નેવાઈની તાર। પ્રે લાગી ગયો તો કમ્પ્લેટ અને સુકાયો તો ગયો તો તમને બતાવું। હાલો અને ઠપકારવી ને તો કાંઈ થાય નહીં, આ જો અવાજ આવે અમુકનો। આમ પાણી લીક ન થાય કહેવાનું એવું। અને આપણે હેઠે આવી ગયા હતા અને આ જો નેવે કેસીસ મારી છે ને નેવે પતરા એકદમ લૂક આવે કમ્પ્લેટ। અને આ અંદરનો ઢાળ્યો છે જોઈ જુઓ, અને કામ કમ્પ્લેટ પૂરું થઈ ગયું હતું। અમારું કામ કેવું લાગ્યું કમેન્ટમાં લખજો। બાપા સીતારામ।